તારીખ 22મી માર્ચ 2026ના રોજ અમદાવાદના મહેંદી નવાજ ગંજ હોલ ખાતે સુરતની સત્યશોધક સભામાં એક ગૌરવશાળી સમારોહ યોજાયો હતો, જેમાં અંધશ્રદ્ધા વિરોધી અભિયાનના મસાલચી અને જાણીતા રેશનાલિસ્ટ એડવોકેટ પિયુષભાઈ જાદુગરને પ્રતિષ્ઠિત રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે પિયુષભાઈને આ બુદ્ધિ પ્રામાણ્યવાદના સંસ્કારો તેમના પિતા ચતુરભાઈ ચૌહાણ પાસેથી વારસામાં મળ્યા છે। ગુજરાતી સાહિત્યના દિગ્ગજ રેશનાલિસ્ટ રમણ પાઠકની સ્મૃતિમાં અપાતો આ એવોર્ડ એક જ પરિવારમાં પિતા અને પુત્ર બંનેને મળ્યો હોય તેવી આ ઐતિહાસિક ઘટના સુરતના રેશનાલિસ્ટ આંદોલન માટે સુવર્ણ અક્ષરે અંકિત થઈ છે। 21મી સદીના વિજ્ઞાન યુગમાં પણ જ્યારે સમાજ દોરા ધાગા અને ભૂવા ભારડીની જાળમાં ફસાયેલો છે, ત્યારે પિયુષ જાદુગર કોર્ટની લડાઈ સાથે સામાજિક ચેતના જગાવવાનું કાર્ય કરી રહ્યા છે। તેઓ ચમત્કારો પાછળ વિજ્ઞાનનો સમજાવી સામાન્ય માણસને માનસિક ગુલામીમાંથી મુક્ત કરી તાર્કિક વિચારધારા તરફ વાળવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પિતા પુત્રની આ જોડીના સામાજિક પ્રદાનને બિરદાવ્યું હતું અને આ એવોર્ડને તેમના સતત સંઘર્ષ અને નિષ્ઠાનું યથાર્થ સન્માન ગણાવ્યું હતું।